નમસ્કાર. ધોરણ 12 ચેપ્ટર 1 સંબંધ અને વિધેય એમાં ક્વેશ્ચન નંબર આગળ આપણે ક્વેશ્ચન નંબર લગભગ 67 સુધી ચાલેલા. હવે ક્વેશ્ચન નંબર 68. ક્વેશ્ચન નંબર 68 માં આમ આપેલું છે f from r minus 2 tends to r fx is equal to x upon x plus 2. એક અને વ્યાપ્ત છે. એક અને વ્યાપ્ત છે તેમ સાબિત કરો તથા f ઇન્વર્સ મેળવો. આવું ના પૂછાયું હોય કે એક અને વ્યાપ્ત સાબિત કરો અને f ઇન્વર્સ મેળવો, એવું ના પૂછાયું હોય તો પણ આપણે એક અને વ્યાપ્ત તો સાબિત કરવા પડે f ઇન્વર્સ આપેલું જ માટે. જો MCQ માં પૂછાય તો આપણે સીધો દાખલો ગણીશું, એની આપણે વાત કરીએ છીએ. તો પહેલા નંબરમાં આપણે આવું લખીએ કે અહીં f from r minus minus 2 tends to r અને 1 આવું આપણને આપેલું. બરાબર છે. હવે લખીએ ફોર ઓલ x1 x2 belongs to r minus minus 2. પ્રદેશના ઘટકો લઈએ તો આપણે આમ લખીએ fx1 is equal to fx2. શું લખાશે? x1 upon x1 plus 2 x2 upon x2 plus 2. આવું આપણે કિંમતોને લખતા હતા. આનું સાદું રૂપ આપી દઈએ તો શું લખાશે? x1 x2 2x1 x1 x2 2x2 આ બંનેથી નીકળી જશે. 2x1 is equal to 2x2 તો x1 is equal to x2 અને x1 is equal to x2 મળ્યા તો આપણે એમ કહેવાય કે fx1 is equal to fx2 implies x1 is equal to x2, therefore f એક છે. આવું આપણે કહી શકીએ કે ભાઈ f એક છે. હવે આપણે કોઈ પણ એક ઘટકને લઈએ. આપણે એવું કહેતા હતા કે ફોર ઓલ y belongs to b સહપ્રદેશ માટે પ્રદેશમાં એક ઘટક આપણને એવો મળે કે જેથી fx બરાબર y થાય તો f એ વ્યાપ્ત વિધેય છે. બરાબર છે. તો આપણે એવું લખીએ કે y belongs to કેવો લઈએ? r minus 1 આપણે લઈએ. આ એટલા માટે લઈએ કે આપણને ખબર છે કે એનો ઉપયોગ કેવી રીતે આપણે કરવાનો તે. બરાબર છે. હવે લખીએ કે ધારો કે આ તો x જ હશે. x belongs to r માઇનસ અને -2 એને ના ધારો તો પણ આપણે ચાલે. હવે fx is equal to y તો fx ની જગ્યાએ લખાય x upon x plus 2 is equal to y. જો આ કેમ આપેલા તમને પછી ખબર પડશે. તમને સહપ્રદેશનો ઘટક y જે મળશે એના આધારે આપણે લખવાના. એટલે અહીંથી આપણે આમ લખીએ x is equal to xy plus 2y. x વાળા પદને આ બાજુ લાવી દઈએ તો x minus xy is equal to 2y. તો x ને સૂત્રનો કરતા બનાવીએ તો 1 minus y અને 2y. તો x is equal to 2y upon 1 minus y. એટલે જુઓ જે કિંમત તમારી x ની કિંમત જે આપેલી છે એ પ્રત્યેક માટે આવું આપણે કહી શકીએ કે પ્રત્યેક y belongs to r minus 1 માટે
x belongs to r minus minus 2 એવો મળે છે કે જેથી fx is equal to y થાય છે. આવી કિંમત આપણને મળે છે અને therefore f એ r minus 1 માં વ્યાપ્ત છે. તો આના પરથી આપણે એવું કહેવાય કે f એ કેક અને વ્યાપ્ત છે. એક અને વ્યાપ્ત છે. therefore f inverse મળે અને x is equal to f inverse y is equal to શું મળશે આપણને 2y upon 1 minus y. આની જગ્યાએ આપણે જો ચલ પરિવર્તનમાં ફેરવી દઈએ તો આને આમ પણ લખાય કે f inverse x is equal to 2x upon 1 minus x. બરાબર. તો આ રીતે આપણે ગણી શકીશું. એનાથી હવે થોડાક આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 69. ચલો મેં 69 માં ક્વેશ્ચન લખ્યું છે fx is equal to 4x plus 3 upon 6x minus 4x is not equal to 2/3 હોય તો બધા જ x is not equal to 2/3 માટે સાબિત કરો કે fx is equal to x. આવું આપણે સાબિત કરવાનું પહેલા આપણે આવું એના પહેલા મેળવેલું કે પ્રતિવિધિની વ્યાખ્યા આપણે આપેલી પણ એના પહેલા આપણે fof ની કિંમતને મેળવીએ fofx. તો f કૌંસમાં fx is equal to fx ની જગ્યાએ 4x plus 3 upon 6x minus 4. હવે શું કરવાનું આમાં તો આની આજે આ લખ્યા છે ને જે f માં એને ક્યાં લખવાનું તો x ની જગ્યાએ લખી દેવાના. તો અહીં કેટલા લખવું 4 પછી કેટલા લખવું 4x plus 3 upon 6x minus 4 plus 3 અને નીચે 6 પછી 4x plus 3 6x minus 4 અને minus 4. આનું સાદરૂપ આપવાનું. આનો લસા આપણને આટલો જ મળશે 6x minus 4 અને અંદર સીધે સીધા ગુણ તો 16x. આ કેટલા થવાના 12. અહીં કેટલા થવાના 18x minus 12. અહીં 24 અહીં 18 અહીં પ્લસ 16. તો fofx is equal to અહીંથી નીકળી જશે 34x upon 34 is equal to કેટલા મળ્યા f. આનો મતલબ શું થયો આપણે આવું પ્રતિવિધિની વ્યાખ્યા લખતા હતા કે f from a tends to b માટે બીજું એક વિધેય g from b tends to a એવું મળે કે જેથી gof is equal to ia અને fog is equal to ib થાય તો g ને f નું પ્રતિવિધેય કહે છે. આવી આપણે વ્યાખ્યા આપતા. આ ia ને ib શું છે તો તદેય વિધેય છે. તદેય વિધેયની વ્યાખ્યા પછી શું લખતા હતા કે iax is equal to f અને ia from a tends to a. તો અહીં તમને આ fofx બરાબર x મળ્યા તો therefore શું કહેવાય પ્રતિવિધેય મળે અને એ કયું થવાનું f એ પોતાનું પ્રતિવિધેય છે. આપણે એમ કહેવાય કે f નું પ્રતિવિધેય f જ છે એટલે કે આપણે આવું કહી શકીએ f inverse is equal to f. આવું આપણે કહી શકીએ. ઘણી વખતે તમને દાખલાઓ થોડાક આ રીતના પણ દાખલાઓ આપેલા હોય. ધારો કે ક્વેશ્ચન નંબર આપણે 70 લખીએ. જો 70 નંબરમાં આવું આપણે લખીએ કે ક્વેશ્ચન નંબર 70 માં આવું આપેલું હોય કે f from
r ટેન્ડ્સ ટુ r, fx is equal to 4x plus 1 upon 2 तथा g from r tends to r, gx is equal to 3x minus 2. तो FOG 3 तथा GOF 3/2 મેળવો આવું આપેલું હોય. જો આને આપણે બે રીતે ગણી શકીશું. બે કઈ રીતે? તો પહેલા નંબરમાં આપણે GOF ને મેળવી દઈએ. પહેલા નંબરમાં આપણે GOF ને અને FOG ને મેળવી દઈએ અને એને મેળવ્યા પછી એમાં 3 અને 3 દૂરત્યાંશ 3/2 ની કિંમતોને મૂકીએ. એક આપણે એ રીતે ગણી શકીએ. એ રીતે નથી ગણવું તો આપણે પહેલા નંબરનો દાખલાને ધારો કે હું ગણું કે FOG3 તો ઇઝ ઇક્વલ ટુ લખાય કયા F કૌંસમાં G3. હવે F કૌંસમાં G3 તો આ GX હતા, G3 લખીએ તો કેટલા લખાય 3 × 3 - 2 તો કેટલા થવાના F7 થાય. હવે આ F7 ની કિંમત આપણે આમાં શોધવાની. તો F7 ની કિંમત લખું તો 4 × 7 + 1/2 તો કેટલા થયા 28 અને આનો જવાબ કેટલો થવાનો 29/2. તો આ રીતે પણ આપણે મેળવી શકીશું. બીજું એક આપણને આપેલું છે GOF 3/2 તો પહેલા નંબરમાં શું લખીએ G અને F 3/2. આ G તો એમ ના પણ F 3/2 માં કિંમત અહીં લખીએ તો કેટલી લખી શકું જુઓ 4 × 3/2 + 1/2 બરાબર. x ની જગ્યાએ મેં 3/2 લખી. આ તો અહીંથી નીકળી જશે એટલે કેટલા થયા 6 અને 1 7 તો G 7/2 મળે. હવે એમાં કિંમત લખીએ જુઓ તો 3 7/2 - 2 કેટલા મળ્યા 21/2 તો 21 - 4/2 તો 17/2. તો આ રીતે આપણે આવો દાખલો કોઈ પણ પૂછાય તો પણ આપણે આ બધી કિંમતોને મૂકી શકીશું. બરાબર. હવે ક્વેશ્ચન નંબર 71 બે એક્ઝામ્પલ આપેલા છે. 71 આપેલો છે. 71 માં એવું કહેલું કે F from r tends to r, fx is equal to 2x minus 1/3, g from r tends to r, gx is equal to x plus 2 તો GOF 3/2 શોધો. તો આ તો આપણને દાખલો આવડે એવો છે. આપણે G કૌંસમાં F 3/2 લખીએ, x ની જગ્યાએ 3/2 ની કિંમત લખીશું અને એમાં G કૌંસમાં જે આવે એમાં જવાબમાં ને લખીશું. દાખલા નંબર આગળ આવો આપેલો તમને. હવે જુઓ હવે આ MCQ માં પૂછાય. MCQ માં પૂછાય તો આ આપણે જે લખીએ છીએ ને એ MCQ માટે લખીએ છીએ. આનો MCQ માટે ઉપયોગ કરો. જો F અને G બંને R થી R પણ બંને કેવા આપેલા છે સુરેખ વિધેય આપેલા, સુરેખ સમીકરણ. હવે આ સુરેખ વિધેય હોય તો એ એક અને વ્યાપ્ત હોય જ. એક અને વ્યાપ્ત હોય જ એટલે આ બંનેના પ્રતિવિધેય આપણે સરળતાથી મેળવી શકીશું. એટલે હું આવું લખું કે F અને G સુરેખ સમીકરણ છે. therefore તેમના પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. હવે એમના પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતા હોય તો એમના પ્રતિવિધેય કયા કયા થાય તો આપણે શોર્ટમાં આવું શોધતા હતા. આ બરાબર ધ્યાન રાખવાનું છે. 5x + 1 is equal to y અને 3 - 2x is equal to y. તો x is equal to કેટલા મળવાના y - 1/5. તો આ તમને જે મળવાનું ને આ
એને એફ ઇન્વર્સ એક્સ શું કહેવાનું? તો એફ ઇન્વર્સ એક્સ કેટલો થવાનો? તો y માઇનસ 1/5 આટલો તમને મળશે. હા સોરી, x માઇનસ 1/5 આટલો આપણને મળશે. આમાંથી x ને સૂત્રનો કરતા બનાવીએ તો કેટલા લખાય? 3 માઇનસ y/2 ઇઝ ઇક્વલ ટુ x. આવો તમને મળે. 3 માઇનસ y નીચે 2 આવી જાય. તો આ g ઇન્વર્સ થયો. g ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ x/2. આવો તમને બંનેના મળવાના. એટલે MCQ માં પૂછાય ત્યારે આ રીતે આપણે સરળતાથી લખી શકીશું. હવે આના પરથી આપણે આવું લખીએ કે f ઇન્વર્સ ઓ g ઇન્વર્સ 11 તો ઇઝ ઇક્વલ ટુ લખાઈશું f ઇન્વર્સ g ઇન્વર્સ 11 તો ઇઝ ઇક્વલ ટુ f ઇન્વર્સ. હવે g ઇન્વર્સ 11 માં x ની જગ્યાએ કેટલા લખવાના? તો કે 11 લખવાના. તો આપણે શું લખીશું? 3 માઇનસ 11/2 તો ઇઝ ઇક્વલ ટુ f ઇન્વર્સ કેટલા થશે? માઇનસ 8/2 તો f ઇન્વર્સ -4 થાય. બરાબર છે. હવે આમાં આપણે કિંમતને લખવાની. તો હું કેટલા લખી શકું? -4 માઇનસ 1/5 તો -5/5 ઇઝ ઇક્વલ ટુ -1 મળવાના. બરાબર છે. તો આ રીતે આપણને આપેલું હોય તો પણ આપણે સરળતાથી આને MCQ માટે આમ ગણી નાખવાનું. r થી r વિધેય આપેલું હોય ત્યારે આપણને ખબર હોય કે એક એક અને વ્યાપ્ત છે તો ગણાય. એટલે આપણે આનું ધ્યાન રાખવાનું. ઓકે. નંબર 73. નંબર 73. નંબર 73 નંબરમાં આવું આપેલું હોય કે એફ જી ફ્રોમ r ટેન્ડ્સ ટુ r fx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 તથા gx ઇઝ ઇક્વલ ટુ 7x માઇનસ 2 તો f o g ઇન્વર્સ 2 શોધો. જો અહીં તમને જે આપેલું છે ને એ માત્ર તમારે g ઇન્વર્સ શોધવાનું છે. f માં ઇન્વર્સ કેવું કશું આપેલું નથી. એટલે આપણે માત્ર g ઇન્વર્સ ને શોધીશું. એટલે g ઇન્વર્સ ને શોધવું હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ? તો જુઓ, આપણને ખબર છે કે g ફ્રોમ r ટેન્ડ્સ ટુ r, g ફ્રોમ r ટેન્ડ્સ ટુ r અને gx ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 7x માઇનસ 2. તો g નું વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે. તો હવે કેવી રીતે શોધતા હતા? 7x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ y. તો x ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 2/7. તો ધેરફોર g ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2/7. તો આ રીતે આપણને g ઇન્વર્સ મળશે. હવે જે આપણને માંગેલું છે એને આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. જો એને આપણે શોધીએ તો આપણને કેવી રીતે મળશે એની આપણે વાત કરીશું. તો હવે હું લખું કે હવે f o g ઇન્વર્સ 2 ઇઝ ઇક્વલ ટુ f કૌંસમાં g ઇન્વર્સ 2 તો ઇઝ ઇક્વલ ટુ f. હવે g ઇન્વર્સ તો આ રહ્યા, એમાં હું 2 મૂકું તો કેટલા થવાના? તો 2 પ્લસ 2/7 તો ઇઝ ઇક્વલ ટુ f 4/7 આપણને મળ્યા. હવે f 4/7 મળ્યા તો આપણી જોડે તો આવું હતું તો કેટલા લખાય? 4/7 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ, તો કેટલો જવાબ મળ્યો? આટલો જવાબ આપણને મળશે. બરાબર. હવે ક્વેશ્ચન નંબર 74. ક્વેશ્ચન નંબર 74 માં આવું આવશે. 74. ક્વેશ્ચન નંબર 74 માં
આમ આપેલું છે f from r ટેન્ડ્સ ટુ r fx is equal to x square, g from r ટેન્ડ્સ ટુ r gx is equal to 2 raised to x માટે FOG is equal to GOF. તો x ને આપણે શોધવાના, બરાબર છે. હવે આના પહેલો આપણે એક દાખલાઓ ગણતા હતા કે FOG બરાબર GOF હોય તો k શોધો, એવો આપણે દાખલો ગણેલો છે. એમાં k ની કિંમત આપતા હતા 5x plus k ને 2x minus 1 એવા ગણેલા છે, આપણે યાદ હશે તમને. અહીંથી આપણે આમ લખી શકીએ કે અહીં આવી બે વસ્તુ આપેલી છે, FOGX is equal to GOFX. આ બે આપણને આપેલા. પહેલા આપણે FOGX બરાબર GOFX આપેલા છે, આના પરથી આમ તો લખી શકીશું જ, અને અહીંથી લખાય G કૌંસમાં FX, અને અહીં જે કિંમતો આપેલી છે GX ની કિંમત હતી 2 raised to x, એને આપણે મૂકી દઈએ અને અહીં G કૌંસમાં FX એટલે x સ્ક્વેર લખીએ. હવે f માં શું હતું કે ભાઈ જે તમને આપેલી સંખ્યા આપેલી છે એનો વર્ગ કરો, તો અહીંથી કેટલા લખાય 2x raised to square, અને આમાં શું કરતા હતા આપણે જે કૌંસમાં લખ્યા છે એનો 2 નો વર્ગ એટલે 2 raised to x square, આવું આપણે લખતા હતા. આવું જ લખાય ને. તો therefore 2 raised to 2x is equal to 2 raised to x square થયા. હવે આધાર સમાન તો ઘાતો કેવી થવાની, સરખી થવાની. તો therefore આના પરથી આપણે એમ કહેવાય કે 2x is equal to x square. તો x square minus 2x is equal to 0. તો therefore x ને હું કોમન કાઢું તો x minus 2 is equal to 0. તો therefore x is equal to 0 કે x minus 2 is equal to 0. therefore x is equal to 0 કે x is equal to 2. તો તમને x ની આવી બે કિંમતો મળશે. એટલે આ k આપેલા હોય તેમાં એક કિંમત મળતી હતી, x આપેલી હોય તો એક જ મળશે એવું જરૂરી નથી, પણ આપણે એમાંથી શોધવું જોઈએ કે ખરેખર આપણને એક જ કિંમત મળે છે કે એમાંથી બે કિંમતો પણ મળે છે. એટલે આવું આપણે લખી શકીશું. આનાથી થોડાક આપણે આગળ દાખલો ગણીએ. ધારો કે હવે 2 જે વાળા હતા ને એની જગ્યાએ હું 3 વાળો દાખલો લઉં છું. ધારો કે 75 નંબર. આપણે આવું લખીએ આમાં કે f from ક્વેશ્ચન નંબર 75 f g h from r tends to r fx is equal to x plus 2 gx is equal to x square plus 1 hx is equal to 3x. નાનો જ લખીએ તો આપણે આવું સાબિત કરવા માંગીએ છીએ. સાબિત કરો કે is equal to ગમે તેમ HOGOF આવું આપણે લખીએ. હવે આવું આપણે સાબિત કરવું છે. સાબિત કરવા માટે પહેલા નંબરમાં તમને fx, gx અને hx એ ત્રણેય પણ આપેલા છે, બરાબર છે. હવે એ તમને ત્રણે આપેલા છે તો પહેલા નંબરમાં આપણે GOF અને HOG ને શોધી રાખીએ, બરાબર. બધા ગમે તે રીતે ગણતા હોય, આપણે આમ ગણવા માંગીએ એટલે પહેલા નંબરમાં હું GOFX ને શોધી નાખું તો G કૌંસમાં fx થાય. ગમે તે રીતે ગણાય અને આપણે આ રીતે ગણીએ G કૌંસમાં fx. fx આપેલા કેટલા x plus 2. ઓકે. હવે આમાં શું કરવું જોઈએ આપણે g માં આનો વર્ગ કરીને એક ઉમેરવા જોઈએ તો x plus 2 square plus 1. આનું સાદુરૂપ આપો તો x square plus 4x plus 5 થાય. એટલે થાય ને x square plus 4x plus 4 plus 1. હવે બીજું લખીએ HOGX તો is equal to h કૌંસમાં gx. તો h gx એટલે કેટલા હતા
तो एक्स स्क्वेर प्लस 1 था, एक्स स्क्वेर प्लस 1 था। एच में शू करता था भाई 3 वडे ज खाली गुणी नाखो तो 3 કૌંસમાં एक्स स्क्वेर प्लस 1 એટલે આનો જવાબ 3x સ્ક્વેર પ્લસ 3 થાય। આ બે ને આપણે પહેલા મેળવી લીધા। હવે હું આ લઉં, હવે LHS લખીએ, ચાલો LHS તો HO અને GOF બરાબર છે। તો અહીંથી લખાઈશું તો આમ લખાય H કૌંસમાં GOFX, તો H કૌંસમાં જો GOFX તમે મેળવી દીધા હોય ને એટલે થોડુંક સરળ લાગશે, એટલે શું લખાશે x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5। હવે H માં શું કરતા હતા તો કે 3 વડે ગુણતા હતા, તો અહીંથી મેં 3 લખ્યા તો કેટલા લખાય x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5, તો ધેરફોર 3x સ્ક્વેર 12x અને 15 આટલા તમને મળશે। હવે બીજા નંબરમાં લખવા છે, કયા લખવા છે RHS। RHS માં શું હતું HOGOF, તો હું આમ લખું છું HOG અને FX, x લખી દેવાનું, તો HOG અને FX કેટલા હતા તો કે x + 2 હતા, બરાબર છે, આટલા હતા। હવે HOG માં શું કર્યું, જે કૌંસમાં આપે છે 3 વડે ગુણ્યા અને વર્ગ કર્યો અને 3 ઉમેર્યા, તો અહીં કેટલા લખું 3 વડે ગુણી આનો વર્ગ કરું અને +3 લખું। જે પ્રક્રિયા તમને આપેલી છે, જે વિધેય તમારું વ્યાખ્યાયિત થયું છે અથવા આપેલું છે, તો એના આધારે આપણે દાખલાને ગણવાના। તો 3 લખ્યા, અહીં લખાય x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 and પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર પ્લસ 12x પ્લસ 12 પ્લસ 3, તો 3x સ્ક્વેર પ્લસ 12x પ્લસ 15, તો ધેરફોર LHS ઇઝ ઇક્વલ ટુ RHS થયા, બરાબર છે। હવે આગળ એક દાખલો આપણે લખીએ, ક્વેશ્ચન નંબર 76, ક્વેશ્ચન નંબર 76 જો નંબર 76 નંબરમાં આપણે આવું લખ્યું છે કે f from n tends to n, g from n tends to n, h from n tends to r, fx is equal to gx is equal to hx। તો સાબિત કરવાનું છે, આવું આપણે જેમ સાબિત કર્યું ને એ જ સાબિત કરવાનું છે, સાબિત કરવામાં કોઈ નવું આવતું નથી। હવે એક ક્વેશ્ચન આપણે લઈએ છીએ, આ બધું શીખ્યા ને એના અનુરૂપ જ છે, એ પહેલા શીખવાનું હોય, પણ આપણે લખીએ છીએ ક્વેશ્ચન નંબર 77। હવે હું લખું નીચેના વિધેયોના પ્રતિવિધેય મળે કે નહીં તે જણાવો। ધારો કે નંબર 1 આપણે લખીએ, f from 1 2 3 tends to 4, f is equal to 1 4 2 4 3 4। આનું વ્યસ્ત તમને મળે તો પહેલા આપણે શું ચેક કરવું પડે કે ભાઈ એક એક અને વ્યાપ્ત છે કે નહીં એ ચેક કરવું પડે। જુઓ આમાં પ્રદેશના જે ઘટકો 3 છે, આનું પ્રતિબિંબ પણ 4 મળે છે, 2 નું એ 4 મળે છે અને 3 નું પણ 4 મળે છે, એટલે શું કહેવાય f અનેક 1 છે, ધેરફોર f નું પ્રતિવિધેય ન મળે, કહેવાય ને આવું। ધારો કે નંબર 2 માં લખો કે g from 1 2 3 tends to 6 7 8 અને g is equal to 1 6 2 7 3 8। તો જુઓ આમાં જે આપેલું તમને આમાં એ 1 નું પ્રતિબિંબ 6 છે, 2 નું 7 છે, 3 નું 8 છે, એટલે આનો વિસ્તાર તમને કયો મળવાનો છે તો 6 7 અને 8 અને એનો સહપ્રદેશ કેવો છે તો 6 7 8 જ છે, તો પ્રતિવિધેય મળે
કારણ કે શું લખાય? કારણ કે f એક અને વ્યાપ્ત વિધેય છે. બરાબર છે. તો આ રીતે આપણે ગણી શકીશું. હવે એક દાખલો માત્ર આપણે ગણીએ છીએ અત્યારે કે અને ત્યાર પછી આપણું આ એક અને વ્યાપ્ત પૂરું થયું પછી પ્રતિવિધેય. હવે આવશે વિધેયની દ્વિક ક્રિયાઓ. દ્વિક ક્રિયાઓ એટલે સ્ટાર ને એવું બધું આવશે. તો એને આપણે ગણવાના રહેશે. એ બધા આવડી જાય એટલે આ ચેપ્ટર પૂર્ણ થશે. બરાબર છે. એટલે આ બધી વસ્તુઓને આપણે ખૂબ ધ્યાન રાખવું પડશે. 78 નંબર. હવે 78 નંબર ક્વેશ્ચન નંબર 78 આપણે લખીએ છીએ. 78 માં આપણે આવું લખીએ છીએ, ધારો કે f અને g એ r થી r ના વિધેયો હોય તો સાબિત કરો કે f plus g o h is equal to FOH plus GOH. આ નંબર 1 અને નંબર 2 F into GOH is equal to FOH અને GOH. આવું આપણે સાબિત કરવું છે. હવે સાબિત કરવાની વસ્તુ કેવી છે કે સરળ વસ્તુ છે, આમ તો કોઈ ભારે નથી. આવું પૂછાય નહીં કદાચ, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ રીતે સાબિત થાય. આપણે પહેલા નંબરમાં સાબિત કરીએ તો હું એમ લખું કે ફોર ઓલ x બિલોંગ્સ ટુ r માટે f plus GOH x is equal to કેટલા લખાય? તો જુઓ f plus g અને hx કેમ? બરાબર. આપણે આવું યાદ રાખતા હતા ભાઈ ઓ ને કાઢો એટલે કૌંસ કરી દેવું અને કૌંસ ને કાઢો એટલે ઓ લખી દેવાનું. હવે આ hx છે ને આની જોડે આવે એટલે આની જગ્યાએ હું લખું f કૌંસમાં hx પ્લસ g કૌંસમાં hx. તો ઇઝ ઇક્વલ ટુ લખાય શું? FOH x પ્લસ GOH x. તો ઇઝ ઇક્વલ ટુ થઈ શું ગયા? FOH પ્લસ GOH. તો આ પહેલા નંબરનું સાબિત કર્યું. હવે બીજા નંબરનું, નંબર 2 સ્વપ્રયત્ન સાબિત કરવું. બરાબર છે. એટલે આપણે આટલે સુધી રાખીશું. આમાં અત્યાર સુધી આપણે જુઓ સામ્ય સંબંધો, પછી પ્રતિવિધેય, એક અને વ્યાપ્ત, સંયોજિત વિધેય, આટલી વસ્તુ આપણે બધા ટોપિક ભણ્યા. હવે આ ચેપ્ટરમાં માત્ર એક ટોપિક બાકી છે, દ્વિક ક્રિયાઓ. અને એ દ્વિક ક્રિયાઓ પૂરી થઈ જાય એ પછી બધાનો ભેગા જે ટોપિક આવતા હોય એવા ભેગા ટોપિકના આપણે દાખલાઓને ગણવાના છે. એટલે આ ચેપ્ટરને યાદ રાખવાનું. પ્રતિવિધેયના જે 3-4 દાખલાઓ છે અગત્યના મને લાગે છે. એ સિવાય પણ બધા દાખલાઓ, જે ચલાવેલા દાખલાઓ, એ બધા દાખલાઓ ખૂબ અભ્યાસ તમારે કરવો પડશે. ઓકે, આટલે સુધી આપણે રાખીશું 78 સુધી.